નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. 90 વર્ષની ઉંમરે પણ તમારે જુવાન ધોધ રહેવું હોય ને તો દહેગામના કેશવ કાકા પાસેથી શીખો અને જુઓ આ વિડીયો, વિચારો અને અમલમાં મૂકો. અમદાવાદ પાસેનું નાનકડું ગામ દહેગામ, જ્યાં 90 વર્ષના કેશવ કાકા આજે પણ 20 વર્ષના જુવાનિયાને શરમાવે તેવા કામ, ધંધો, ઘર અને પ્રેમ પણ કરી જાણે છે. તે પણ આ ઉંમરે. જુઓ આ દ્રશ્ય, નોટ કરો. દાદાએ કેક ખાધી એટલે ઘડીના છઠ્ઠા ભાગની અંદર બાએ તેમને મોં સાફ કરવા માટે રૂમાલ આપ્યો. આ છે 90 વર્ષનો પરિપક્વ પ્રેમ, અને તે પણ સાચો. આજે તો 6 મહિનામાં છૂટાછેડા થઈ જાય છે. માણસોને નહીં, પૈસાને પ્રેમ થાય છે. કેશવ કાકા દહેગામમાં 20 વર્ષથી ઇન્સ્યોરન્સ પોલિસીઓનું કામ સંભાળે છે. આજે પણ તેઓ સવારના વહેલા ઉઠી ચા નાસ્તો, દેવ દર્શન કરી પોતાની ઓફિસ જઈ અને પોતે જ તેમનો કામ ધંધો સંભાળે છે. પોતાના ગ્રાહકોને તેમની તારીખો આગળથી યાદ કરાવી, એક પણ તારીખ ચૂક ન થાય, તે સૌથી મોટી તેમની ખાસિયત છે. પોતાની કંપની અને ગ્રાહકોનું હિત જળવાય તેમાં તેમની ખુશી હોય છે. આસપાસના લોકો આજે પણ કેશવ કાકા પાસેથી જ પોલિસી લેવાનો આગ્રહ રાખે છે. કરવાની ખુશીમાં વૃદ્ધાવસ્થા ભૂલાઈ જાય છે. આ ઉંમરે પણ તેઓના મજાકિયા મિત્રો વૃદ્ધાવસ્થાનો પડછાયો પણ પડવા નથી દેતા. 90 વર્ષની ઉંમરે પણ શરીરને સ્વસ્થ અડીખમ રાખવું હોય ને તો ઘરનું સાદું ભોજન સમયસર જમવું, તેવું કેશવ કાકા ખાસ માને છે. જીવનમાં તમારે જુવાન રહેવું હોય ને તો સારા મિત્રો અને ખૂબ જ મિત્રો રાખો. તેઓની સાથે દિવસમાં 1 થી 2 કલાકનો સમય વિતાવો. મન મૂકીને એકબીજાની વાતો શેર કરો. સુખ દુઃખમાં ભાગીદાર બનો. પછી ભલે આંખે ઓછું દેખાતું હોય, કાને સંભળાતું ન હોય, પગથી ચલાતું ન હોય, દાંતથી ચવાતું ન હોય, પરંતુ જુસ્સો તો જવાન ધોધ રાખો. વૃદ્ધાવસ્થા તમારાથી 100 ફૂટ દૂર ભાગશે. કોઈના કોઈ બહાને પરિવારજનો, મિત્રો, સગા સંબંધી ભેગા થઈ ઉજાણી કરો. એકબીજાના દીકરા દીકરીઓને ઓળખાણ કરાવો, તો જ તમારો સંબંધ જળવાઈ રહેશે. કેશવ કાકા આજે પણ પોતાની વર્ષગાંઠ ઉજવવાનું ભૂલતા નથી, અને એ જ મિત્રો પણ તેમની ઉંમરના આજે પણ મસ્તી, મજાક અને ફરવાના શોખીન દરેક પોતાના શોખ જરૂરથી પૂરા કરે છે, અને આજે પણ વૃદ્ધાવસ્થાને પોતાનાથી દૂર રાખે છે. મિત્રો, જીવનમાં તમે કરેલા સારા કાર્યો જ તમારી સાથે આવવાના. ઈશ્વર ક્યારેય એવું નથી જોતો કે તમે કેટલું સારું જીવ્યા છો, કેટલું સારું ખાધું પીધું છે કે મજાક મસ્તી કરી છે, પરંતુ તે તો એ જ જુએ છે કે તમારા જીવનમાં બીજા લોકો માટે તમે શું કર્યું, બીજાને કેટલું સુખ, સંપન્ન, વૈભવ અને ખુશી આપી. જે તમે બીજાને ખુશી આપી છે તે જ તમારું સૌથી મોટું ભાથું છે. તેથી જ કેશવ કાકાએ તેમની નજીકના ઘણા પરિવારોને પોતાના પરિવારની જેમ રાખ્યા છે, પાલવ્યા છે, જે અમે નજરે જોઈ સાંભળીને આપને સંભળાવીએ છીએ. જીવનમાં ચઢાવ અને ઉતાર તો આવશે જ, પરંતુ તેને હસતા હસતા સ્વીકાર કરી લેવો તે સૌથી મોટો પડકાર છે. તમે પણ જીવનમાં સુખી થવું હોય તો 90 વર્ષે પણ જવાન રહેવું હોય તો સારા મિત્રોને સંગાથે રાખજો. બજારનું કે ફૂડ પેકેટનું ભોજન ક્યારેય જમવાનું ટાળજો. સાદું ભોજન ઘરે જમવાનો આગ્રહ રાખો. મિત્રો, તમારે બધાની સાથે સંબંધ જાળવવો હોય ને તો વર્ષની અંદર 2 થી 4 વખત કોઈના કોઈ બહાને સગા સંબંધી, પરિવારજનોના મિત્રો વગેરેને ભેગા કરી નાનકડી પણ એક ઉજાણી કરવાની. ઓળખાણ એ સૌથી મોટી ખાણ છે, અને ઓળખાણ ત્યારે જ જળવાઈ રહે છે જ્યારે અવારનવાર મળી મુલાકાત કરવાના કે વાતચીત કરવાના મોકા મળે. આજના જમાનામાં નવપરિણીત વહુ પોતાની જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે તમારા પરિવારને છૂટો પાડી દે છે, તેને છિન્ન ભિન્ન કરી નાખે છે. તેથી જ વડીલોનું માનવું છે કે પત્ની સુંદર નહીં, સંસ્કારી શોધવી, જેથી તમારી, તમારા પરિવારની, તમારા માતા પિતાની દરેકે દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરશે, અને ત્યારે તેમની ઈચ્છાઓ ઈશ્વર આપોઆપ પરિપૂર્ણ કરશે. તેમાં કોઈ બેમત નથી. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.